જય માતાજી, જય દ્વારકાધીશ। આપણે જાય છીએ ભક્તિનગર રેલવે સ્ટેશન પાસે લક્ષ્મીનગરના નાલેથી અયોધ્યા ચોક। તો જામનગર રોડ ઉપર ને અહીંયા બધે ઓલો જે બ્રિજનું કામ ચાલુ છે તો રોડ બંધ છે। યાજ્ઞિક રોડ ઉપર રોડ બંધ છે, તો આપણે ક્યાંથી ફરીને જવાનું છે તમને બતાવું છું। એટલે આપણે 150નો રોડ સીધો પકડવાનો છે। ચાલો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયોમાં મળીએ છીએ આગળ। આપણે નાલામાંથી બહાર નીકળીને તરત જ આ બાજુ વળી ગયા છીએ, રાઈટ સાઈડ। આજે આપણે સ્કૂલ આવે ત્યાંથી આપણે પાછું અહીંથી વળી જવાનું છે, આના પછીના રોડ ઉપર રાઈટ સાઈડ। અહીંથી આગળ જતાં સીધો આવી જશે અમીન માર્ગ, એટલે આપણે ડાબી બાજુ વળી જવાનું। આ આવી ગયો છે અમીન માર્ગ। હવે આપણે સીધે સીધું ઉઈ જવાનું એટલે કાલાવર રોડે નીકળી જાય। આ આવી ગયો છે કોટેજા ચોક। કોટેજા ચોકથી આપણે યુનિવર્સિટી રોડે ચડી ગયા છે, 150ના રોડ ઉપર ચડી જવાનું આગળ જતા। કે આમ બધે ઓવરબ્રિજ બને છે ને આમાં જામનગર રોડ ઉપર, તો અહીંયા ટ્રાફિક બહુ થઈ જાય છે ફાટક ઉપર। ઇન્દિરાથી વળી ગયા એટલે 150ના રોડ ઉપર આવી ગયા છીએ આપણે। આવી ગયો છે રૈયાવાળો બ્રિજ। આપણે બ્રિજ ચડી જવાનો ને આગળ ઠેકી જવાનો છે। રામાભાઈ ચોકડી વાળો બ્રિજ આવી ગયો, આ પણ ઠેકી જવાનો છે આપણે। આ આવી ગયો છે અયોધ્યા ચોક। ના આવી ગયું છે રનવે ટ્રેન્સ। તો આપણે ટ્રેન્સમાં જવાનું છે, ત્યાં થોડોક સામાન આપવાનો છે। હાલો તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ। હા, અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો।